જાવું પણ 0 રૂપિયામાં જાવું લઈ જાઓ. મારે ચેલેન્જ છે YouTube માં. આયા મહિને હિસાબ નથી મળતો 0 રૂપિયામાં કેમ મેળ કરવા? ઓકે ઓકે કાઈ વાંધો નહીં. થેન્ક યુ. ભવનાથ જવાનું 0 રૂપિયામાં લઈ જાઓ. ઓકે હાલો. 0 રૂપિયામાં જવાનું છે ભવનાથ. 0 રૂપિયામાં? હા. ન્યુટ્રલ લઈ જાઓ. હા. હા દાદા ઇંગ્લિશ બોલે ન્યુટ્રલમાં આવી ગયા. હા બીજા આવે એને લેતા જજો. હા રાજકોટથી આવ્યો છું અહીંયા 0 રૂપિયામાં. તો ચાલો મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ ગોંડલ ચોકડીએ અને જુનાગઢ જવાનું છે 0 રૂપિયામાં. જોઈએ હવે કોણ જાય છે કોણ લઈ જાય છે. કેમ છો ભાઈ મજામાં? જુનાગઢ જવું છે 0 રૂપિયામાં જવાનું છે. લઈ જાઓ. પાસ છે કે? પાસ નહીં એમને હું યુટ્યુબર છું. ચેલેન્જ છે 0 રૂપિયામાં લઈ જવાના. લઈ જાઓ. આ જો સૂર્યરાજ પણ મારા પણ હોય. ઓ ભાઈ 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 થેન્ક યુ. ચાલો ભાઈ લિફ્ટ મળી ગઈ છે અને આપણે જાય છીએ સૂર્યરાજ. ઓકે ચાલો. ચાલો મિત્રો જોડાયેલા રહેજો. આપણને આવતા વેત લિફ્ટ મળી ગઈ છે. બહુ સારા ભાઈ છે અને 0 રૂપિયામાં થઈ જાય છે. સૂર્યરાજ ક્યાં? સૂર્યરાજ હમણાં થઈ ગઈ. લે હાલે. જુનાગઢ જવાનું છે 0 રૂપિયામાં જવાનું છે. 0 રૂપિયામાં જવાનું. લઈ જાઓ. હા લઈ જાવ એમાં. અરે વાહ. હા ભાઈ ચાલો. હા ચાલો. આ ભાઈ આપણને 0 રૂપિયામાં લિફ્ટ આપી દીધી છે. થેન્ક યુ ભાઈ. ચાલો મિત્રો જોડાયેલા રહેજો. આપણી બસ નું શું નામ છે? શાહ કબીર. વાહ સરસ. ચાલો. હા પાકું ભાઈ. ચાલો મિત્રો જોડાયેલા રહેજો. આપણને લિફ્ટ મળી ગઈ છે સરસ મજાની. અને તમે જોઈ રહ્યા છો જુનાગઢ એવી શાંતિ વાળું વાતાવરણ તમને હું બતાવીશ. એવી મજા જે આવવાની છે. અને ગિરનાર એટલે આપણે સાધુઓનો જગ્યા. એ સાધુઓનો આપણે આશીર્વાદ લેશું અને ભગવાનના 2-3 નામ લેશું. જોડાયેલા રહેજો. તો ફાઇનલી આપણું પૂરું થઈ ગયું છે. જે ચેલેન્જ લીધું હતું એ આ ભાઈએ ચેલેન્જ પૂરું કર્યું છે. થેન્ક યુ ભાઈ. થેન્ક યુ ભાઈ. થેન્ક યુ. ખૂબ ખૂબ આપનો આભાર. થેન્ક યુ. શું તમારું નામ બોલી દો? અલ્લાહ રખાભાઈ સત્તારભાઈ માલવિયા. નિકુંજ મહેતા. નિકુંજ મહેતા. હોસેલું રાજકોટ. ઓજીલું રાજકોટ. હા નિકુંજ મહેતા. હા ઓકે, ભલે ચાલો. થેન્ક યુ. થેન્ક યુ થેન્ક યુ. તો ચાલો મિત્રો આપણે ફાઇનલી રાજકોટ થી જુનાગઢ પહોંચી ગયા છીએ અને જોઈ રહ્યા છો આ જુનાગઢ નો ગિરનાર. વાહ કેવો સરસ મજાનો આ મજવડી ગેટ. તો ચાલો મિત્રો સાથે જોડાયેલા રહેજો. વાહ હવે આપણે સરસ મજાની પેલા તો છે ને ક્યાંક ચા પીએ. ચા પીને પછી આપણે જાસુ બીજે ક્યાંક. ચાલો. તો ચાલો મિત્રો પેલા આપણે છે ને ઠંડી ઠંડી થોડીક ગરમી ગરમ ચા પીએ. ચા પીને પછી ક્યાંક આગળ જાય. આ માલધારી ફાટક માલધારી ચા. વાહ. આ દ્વારકાધીશભાઈ એ ચા પાહો ભાઈ. પૈસા નથી ચા પાહો. વાહ ભાઈ વાહ. 0 રૂપિયા ચેલેન્જમાં ભાઈ આવી ગયા. થેન્ક યુ. ચાલો મિત્રો ચા પીવા સરસ મજાની માલધારીની ચા. ચાલો ચા પીને તમને પાછો મળું. મજવડી ગેટ જુનાગઢ. ચાલો તો આપણે ચા પાણી પી લીધા છે. થેન્ક યુ ભાઈ. શું તમારું નામ જણાવી દો? તમારું નામ? રવિ.
એવિલભાઈ સરસ મજાની આપણને ચા પાઈ દીધી છે અને હવે આપણે જાય છીએ ભાવનાથ તણેટી બાજુ. જોડાયેલા રહેજો આમનો બ્લોગમાં. ના જાવું પણ 0 રૂપિયામાં જાવું લઈ જાઓ. મારે ચેલેન્જ છે યુટ્યુબમાં 0 રૂપિયા રાજકોટથી અહીંયા આવ્યો અને અહીંથી ભવનાથ સુધી જવાનું. રાજકોટથી આવી ગયો અહીંયા બસમાં. ઓકે ઓકે કાંઈ વાંધો નહીં, થેન્ક યુ. ભવનાથ જવાનું 0 રૂપિયામાં લઈ જાઓ. ઓકે હાલો 0 રૂપિયામાં જવાનું હે ભવનાથ. 0 રૂપિયામાં હા લઈ જાઓ. હા બીજા આવે એને લેતા જજો. હા રાજકોટથી આવ્યો છું અહીંયા 0 રૂપિયામાં. અરે હમણાં લઈ જાય કોક તો હોય જ ને. ચાલો મિત્રો આપણે જોઈએ કોણ આપણને લિફ્ટ આપે છે. સાથે જોડાયેલા રહેજો. તો ચાલો મિત્રો એક ભાઈ મળી ગયા છે. હા હા ગિરનાર દરવાજા સુધી લઈ જશે. ચાલો ત્યાંથી ભવનાથ તણેટી સુધી આવી જશે. રિક્ષા બીજી મળી જશે એમ કહે છે. ચાલો રિક્ષામાં આગળ બેહવાની ભાઈ મજા અલગ છે. જો આગળ બેઠો છું રિક્ષામાં. ત્યાં ગિરનાર દાદા દેખાય છે. વાહ કેમ છો માસી મજામાં? હા જો તમારે બધાનો વિડીયો આવશે. હા હે વાહ સરસ સરસ. જો વાહ સાંજે 6 વાગે છૂટો. વાહ બરાબર બરાબર સરસ. હાલો બોલો. અમને ટોલિયા સાહેબે આને લઈ લીધા છે ભવનાથ વાળાનો. એનો ખૂબ ખૂબ આભાર. વિજય વાળા અને દિનેશ ચુડાસમા એનો ખૂબ ખૂબ આભાર. અને બધી બાઈઓને રોટલો આપ્યો. થેન્ક યુ. વાહ સરસ. થેન્ક યુ પઠાવ્યા છે વિજયભાઈ ચુડાસમાને કામે બધાને આ લોકોને કામે રાખવા માટે. એ બધાનો વિજયભાઈ વાળા આ બધા એમને થેન્ક યુ કહે છે. વાહ ચાલો જય માતાજી. જય માતાજી. આવશે ને? હા આવશે. કેદી આવે? એ હજી ચાલો મિત્રો આપણે ગિરનાર દરવાજે પહોંચી ગયા છીએ. આમાં કોણ કહે છે માણસાઈ ખૂટી ગઈ છે? માણસાઈ જો તમારામાં માણસાઈ હોય તો માણસાઈ લોકોમાં સામેવાળામાં ભરી ભરીને પડી જ છે. તમે જોઈ રહ્યા છો. હવે થોડોક હાલવાનું કીધું આનંદ લઈ આ જુનાગઢ જેવા શહેરમાં ધીમે 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 પડ્યા જાય. એ હવે તો ગિરનાર દરવાજે આપણે આવી ગયા છીએ. હા 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 તમે જુઓ તો ખરી કેવો વ્યૂ આવે છે. એકદમ એસ્થેટિક વ્યૂ, નેચરલ વ્યૂ આવે છે. જુઓ આમાં બેકગ્રાઉન્ડ વોઇસ નાખ્યો હોય ને, બેકગ્રાઉન્ડ સાઉન્ડ નાખ્યું હોય ને તો બહુ મસ્તીનું લાગે. પણ હવે એ તમે તમારી હાથે નાખી દેજો. કારણ કે આપણે તો શું નેચરલ માણા, નેચરલમાં રહેવાવાળા ને નેચરલમાં રમવાવાળા. નેચરલ જેવી મજા નહીં. જે આવે એ જો આ પવનનો અવાજ આ છે, બાઇકનો અવાજ આ છે, આ ઠંડુ વાતાવરણ, આ હા વાદળા,
પછી આ અવાજની મજા ન આવે, સમજ્યા? બેકગ્રાઉન્ડ મ્યુઝિક નાખીએ ને તો એટલે પછી નથી નાખતો. તો હર હર મહાદેવ મારા બધા ભાઈઓ અને બહેનોને. હું પહોંચી ગયો છું ફાઇનલી જુનાગઢના દામોકુંડમાં. જો તમે પાછળ જે જોઈ રહ્યા છો એ દામોકુંડ છે, અને અહીંથી જે સરસ મજાનો બધો વ્યૂ આવે છે તમે જુઓ. અને એ પણ એ કહેતા ભૂલી ગયો, 0 રૂપિયામાં જુનાગઢથી નહીં, રાજકોટથી દામોકુંડ. તો થેન્ક યુ સો મચ જે લોકોએ મને અહીંયા પહોંચાડ્યો છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. ભગવાન તમને ખૂબ ખુશ રાખે એવી મારી શુભેચ્છા. ચાલો હજી અલગ અલગ જગ્યાએ થોડીક જાશું. તો ચાલો મિત્રો, ત્યાંથી મને લિફ્ટ મળી ગઈ છે ટ્રેક્ટરમાં. ભાઈ મને લિફ્ટ આપી છે ભવનાથ સુધીની. થેન્ક યુ ભાઈ. જુઓ ટ્રેક્ટર સરસ મજાનું જાય છે, ડગડક ડગડક કરતું. વાહે કપચી ભરી છે સરસ મજાની, અને હું સરસ મજાનો જાઉં છું ભવનાથ દર્શન કરવા. ગાઈસ પવનમાં વાળ વિખાઈ ગયા છે, તો વાળ ઉપર ફોકસ કરવો નહીં. આપણે ભવનાથ મંદિરે પહોંચી ગયા છીએ, તમે જોઈ રહ્યા છો. આવું સરસ મજાનું મહાદેવનું મંદિર જુનાગઢમાં અમે પહોંચી ગયા છીએ. તો ફાઇનલી હું આ ભવનાથ મંદિરે પહોંચી ગયો છું. તમે લોકો જોઈ રહ્યા છો સરસ મજાનું મહાદેવનું મંદિર છે. આખું સોનાનું મંદિર હોય એવું લાગે છે. ચાલો મહાદેવ દર્શન. ઓમ નમઃ શિવાય. મહાદેવ દર્શન. ઓમ નમઃ શિવાય. એ મને નથી કહેતા, બીજાને કહે હું. તમે પણ હા દાદા, તમે આ બાજુ બેન આવી ગયો તમે. ચાલો, ખૂબ સારી વાત કહેવાય કે આરતીના સમયે આપણે અહીંયા પહોંચી ગયા છીએ અને આરતીનો આપણે લાભ લઈએ. જગ્યા રાખવાનો છે ગાળો, બરોબર? બે વેચમાં આવી જવાનું. તો ચાલો મિત્રો, હું મારા દેવભાઈની ઘરે પહોંચી ગયો છું. ફાઇનલી આપણે એને સરપ્રાઈઝ આપવાના છીએ. ચાલો. ચાલો, કેમ છે મિશ્રી? કેમ છો દેવભાઈ? બસ મજા મજા. કેમ છો? મજામાં? હા બસ મજા મજા. કેમ છો ભાભી? ચેલેન્જ તમારું બસ એકદમ સારું ગયું. 0 ચેલેન્જ એકદમ સારું ગયું. કેમ છો ભાભી? મજામાં? મેં તમને સરપ્રાઈઝ દીધી, અહીંયા પહોંચી ગયો. તો ગમ્યું તમને? તો વાહ વાહ. હા, એકલા મારે 0 ચેલેન્જ હતી એટલે એકલા જ આવવું પડે. ફ્રીમાં બધાને કેટલાકને બેસાડે, કેટલાકને ફ્રીમાં આપે. તો હવે નિરાલીને લઈને આવું છું. પાકું, હવે બીજી વાર નિરાલીને લઈને આવીશ. તો ચાલો મિત્રો, ફાઇનલી અમે આવી ગયા છીએ બહાર જમવા. દેવાંગભાઈ છે અને આ અમારા પ્રિયંકા ભાભી છે, એ પણ આ 0 ચેલેન્જમાં આવી ગયા છે. હું અહીંયા આવતો રહ્યો એટલે મારે હું 0 ચેલેન્જમાં આવી છે. કેમ છો ભાભી? મજામાં? બસ મજામાં. તમારા અંદાજમાં કંઈક બોલો, 2 શબ્દ. મેં આ 0 ચેલેન્જ લીધું, એ કેવું તમને લાગ્યું? એનો વિડીયો આવશે. બધાના માટે એવું પોસિબલ નથી કે કોઈ આવું એક્સેપ્ટ કરે 0 ચેલેન્જ. હા, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. તમારું દેવાંગભાઈ શું કેવું? और मैं क्या बोलूं? फलो फूलो आगे बढ़ो. ઓકે, ભલે ચાલો.
ભલે ચાલો ગુડ નાઇટ ફ્રેન્ડ્સ, અહીંયા મારા બ્લોગનો એન્ડ થાય છે. પછી મળીશું. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.